નવસારી શહેરના વ્યસ્ત ઉદ્યોગનગર વિસ્તારમાં કચરાના ઢગલામાંથી સરકારી અનાજની તુવેર દાળના મોટી સંખ્યામાં ખાલી પાઉચ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સરકારી નિયમ મુજબ ગરીબ લાભાર્થીઓને સીલબંધ પેક પાઉચનું વિતરણ કરવાનું હોય છે। જો કે આટલા મોટા જથ્થામાં ખાલી પાઉચ રસ્તા પર ફેંકાયેલા મળતા ગંભીર પ્રશ્નો સર્જાયા છે। હાલમાં કલેક્ટર દ્વારા 8 થી વધુ સરકારી દુકાનોમાં તપાસનો આદેશ આપતા લાખોનો દંડ ફટકાર્યો છે। ત્યારે આ ખાલી પાઉચ કયા દુકાનદાર ખુલ્લામાં નાખીને વહીવટી તંત્રને પડકાર આપ્યો છે। નવસારી ઉદ્યોગનગર પાસે આવેલ એક બેકરીની પાછળ કચરા પેટીમાં ગરીબ લોકોને સરકારી દુકાનમાંથી અપાતી તુવેર દાળના ખાલી પાઉચ મળતા ચકચાર મચી ગઈ છે। સ્થાનિકોમાં ફેલાયેલા રોષ વચ્ચે એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે કોઈ અનાજ ચોરો કે માફિયાઓએ લાભાર્થીઓના હકનું આ અનાજ પાઉચમાંથી કાઢી લઈ ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી માર્યું છે। આ ઘટના ગરીબોના હકના અનાજની સરેઆમ ચોરી અને કાળાબજારી તરફ ઇશારો કરે છે। આ આખું નેટવર્ક કોઈ મોટા માફિયાઓ દ્વારા ચલાવવામાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। હવે આ મામલે પુરવઠા વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।